વધેલા ભાતમાંથી શું વઘારેલા ભાત જ બને? બીજું કાંઈ ન બને મમ્મી? આ ન સાંભળવું હોય તો વધેલા ભાતની આ વાનગી એક વખત ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. આજે આપણે એવી ડીશ બનાવીશું કે જેમાંથી બપોરના બચેલા ભાત પણ વપરાઈ જાય અને બધા ખુશી ખુશી ખાઈ પણ લે. તો હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો વધેલા ભાતની ચાટ બનાવવા માટે મેં અહીંયા બપોરના બચેલા ભાત લીધા છે. ભાત થોડા ગળેલા હશે તો જે ટિક્કી બનાવવાની છે, જે પેટીસ બનાવવાની છે તે વધારે સરસ બનશે. ભાત બનાવીને જો તરત જ આ રેસીપી ટ્રાય કરશો તો બરાબર નહીં બને. ભાત થોડા ઠંડા હશે તો જ જે પેટીસ છે તે એકદમ સરસ બનશે અને કડક થશે ઉપરથી. તો સૌથી પહેલાં ભાતને એકદમ સરસ મેશ કરી લેવાના છે મેશરથી. પછી તેમાં એડ કરવાના છે બારીક કટ કરેલા વેજીટેબલ્સ. તો મેં અહીંયા વેજીટેબલમાં એકદમ બારીક કટ કરેલો કાંદો, લીલા કાંદાનો પાનનો ભાગ, કોથમીર, ખમણેલું ગાજર, આદુ મરચાં લસણ અને એક બાફેલું બટેકું લીધું છે. વેજીટેબલ્સ અહીંયા તમે તમારી ચોઈસના કોઈ પણ લઈ શકો છો. કેપ્સિકમ, વટાણા, બ્રોકોલી, પાલકની ભાજી, કોઈ પણ વેજીટેબલ તમે એડ કરી શકો, પણ બને ત્યાં સુધી જે વેજીટેબલમાં પાણીનો ભાગ વધારે હોય તે ન લેવું, જેના લીધે આપણે જે પેટીસ બનાવવાના છીએ તે કડક નહીં બને એટલા માટે. હવે એડ કરી દઈએ બાફેલું બટેકું અને બધો મસાલો. તો મસાલામાં મેં અહીંયા હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, દાળ શાકનો રેગ્યુલર ગરમ મસાલો અને થોડો આમચૂર પાવડર લીધો છે. નાખેલા વેજીટેબલમાંથી પાણી ન છૂટે તે રીતે એકદમ હલકા હાથે મિક્સ કરી લઈએ. જ્યારે ટિક્કી બનાવી હોય ત્યારે જ આ વેજીટેબલ ભાતની અંદર એડ કરવાનું, એટલે ટિક્કી ઉપરથી એકદમ ક્રિસ્પી બને. મસાલો એકદમ બરાબર મિક્સ થઈ જાય એટલે તેલવાળા હાથ કરીને પહેલાં બધી જ ટિક્કી તૈયાર કરી લઈએ. રોજ સાંજે શું બનાવવું તે બહુ જ અઘરો પ્રશ્ન છે દરેક ઘરમાં. તો આવો કંઈક જુગાડ કરીને રેસીપી બનાવી લઈએ તો બાળકો હોશે હોશે ખાઈ લે અને બપોરની વધેલી રસોઈ પણ વપરાઈ જાય. હવે અડધી ટિક્કી વાળીને રેડી કરી દીધી છે. તો સાથે સાથે શેકતા પણ જઈએ એટલે બંને કામ એકસાથે થઈ જાય. રાઈસ ટિક્કીને આપણે સેલો ફ્રાય જ કરવાની છે અને એ પણ એકદમ ઓછા તેલમાં. મેં અહીંયા 2 ચમચી જેટલું જ તેલ લીધું છે અને હવે આ ટિક્કીને એકદમ સ્લો ગેસ પર બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી શેકી લઈશું. એક સાઈડથી આ રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે પલટાવીને બીજી સાઈડ પણ થોડું તેલ મૂકીને એ જ રીતે શેકી લઈએ. બીજી બાજુથી પણ ટિક્કી એકદમ સરસ શેકાઈને ક્રિસ્પી થઈ ગઈ છે તો કાઢી લઈએ એક પ્લેટમાં. આ ટિક્કીને તમે બાળકોના લંચ બોક્સમાં કેચઅપ અને ગ્રીન ચટણી સાથે પણ આપી શકો અને ઘરે એઝ અ ચાટ પણ સર્વ કરી શકો છો. તો ચાલો હવે બનાવીએ લેફ્ટ ઓવર રાઈસ ટિક્કી ચાટ. હું હંમેશા ઘરમાં ગળી ચટણી અને ગ્રીન ચટણી રાખું જ છું, જેથી આવી કોઈ ડીશ તૈયાર કરવી હોય તો ફટાફટ તૈયાર થઈ જાય. તો જો ઘરે ભાત વધે તો એક વખત ચોક્કસ આ રેસીપી ટ્રાય કરી અને મને કમેન્ટમાં જણાવજો કે આ ભાતમાંથી બનેલી ડીશ છે તે ઘરમાં કોઈને ખબર પડી કે નહીં. અને જો રેસીપી થોડી ઘણી પણ ગમી હોય તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.